ભૂલનું તે ક્ષમા પ્રાર્થી પણ નથી। કીર્તિ પટેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવ્યા છે। ભવનાથ મૃગીકુંડમાં મહિલા પીઆઈએ સ્નાન કર્યું, શર્ટ પેન્ટ પહેરી ડૂબકી લગાવી। મૃગીકુંડમાં સાધુ સંતો સિવાય કોઈ સ્નાન ન કરી શકે। પીઆઈ જયશ્રીબેન વરિયાનો આ વિડીયો વાયરલ થયો છે। ફક્ત કીર્તિ પટેલ અને પીઆઈ જ નહીં પરંતુ અનેક સિવિલિયન્સે પણ સ્નાન કર્યું છે। તો જ્યારે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાના દાવા થતા હોય તો આખરે કઈ રીતે આ પ્રકારની ચૂક થઈ જાય છે? સાધુ સંતોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કઈ વ્યવસ્થા કરવામાં આવી। આ વ્યવસ્થાઓને લઈને ઘણા સમયથી દાવા કરવામાં આવી રહ્યા હતા કે અમે આટલા ત્યાં સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે, અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, પરંતુ હકીકત આ વિડીયો જણાવી રહ્યા છે। સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર એક મહિલા પીઆઈએ પણ સ્નાન કર્યું છે, અન્ય સિવિલિયન્સે પણ સ્નાન કર્યું હોવાની જાણકારી છે। શું આરોપો મૂકવામાં આવી રહ્યા છે? ચોક્કસ દીપા, જે રીતે મહાશિવરાત્રીના પર્વે સૌથી મહત્વનું હોય છે મૃગીકુંડમાં સ્નાન, એ ફક્ત સાધુ સંતો જ છે તે કરતા હોય છે અને વર્ષોથી આ સ્નાન છે તે સાધુ સંતો કરતા આવે છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જોવામાં આવે છે કે સાધુ સંતોની સાથે જે તેમની સાથે રવાડીમાં જોડાયેલા જે લોકો હોય છે, તેમના સેવકો હોય છે, તે પણ આ સ્નાનની અંદર જોડાતા હોય છે। ત્યારે ગઈકાલે કીર્તિ પટેલે આ મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો છે। તો તે બાદ વધુ એક વિડીયો આવ્યો છે જેની અંદર જે મહિલા પીઆઈ છે જયશ્રીબેન વરિયા, જે પી વરિયા કે જે પણ શર્ટ અને પેન્ટ પહેરી અને આ જે મૃગીકુંડ છે તેમાં સ્નાન કરી રહ્યા છે। હાલ જે સંસારીઓ છે તે આ મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે તેવા અનેક વિડીયો છે તે વાયરલ થયા છે ને તેને લઈને વિવાદ સર્જાયો છે। બીજી તરફ કીર્તિ પટેલનું જે વર્તન હતું મહિલા પોલીસ સાથે પણ તેણે ગેરવર્તન કર્યું ભવનાથ મંદિર પાસે। જ્યારે ઇન્દ્ર ભારતી મહારાજને ખબર પડી કે કીર્તિ પટેલ સ્નાન કરે છે ત્યારે ઇન્દ્ર ભારતી મહારાજે પહેલા કલેક્ટર પાસે ગયા, એસપીને કહ્યું અને બાદમાં એસડીએમએ પોલીસની ટીમ બોલાવી અને કીર્તિ પટેલને બહાર કાઢી અને બાદમાં પોલીસ તેને ભવનાથ મંદિરના ગેટ સુધી કીર્તિ પટેલને લઈ ગઈ। ત્યારે કીર્તિ પટેલ ઉશ્કેરાઈ અને પોલીસને કહ્યું કે હું કઈ આરોપી નથી, તમે અહીંથી ઉપરો, એવા ગેરવર્તન કર્યા છે ને હાલ આ જે કીર્તિ પટેલ છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે। જોવાનું રહ્યું સાધુ સંતો દ્વારા કઈ રીતનો નિર્ણય લેવાય છે અને કઈ રીતના તેની સામે કાર્યવાહી થાય છે। મહત્વનું એ છે કે કીર્તિ પટેલ રવાડીમાં કોના રથમાં હતી, કોના સેવક તરીકે આવી હતી, મહત્વનું છે કે એ સેવક બનીને આવી, સાધુના વેશમાં આવી, પરંતુ કોની સાથે, કોના રથમાં, કયા મહામંડલેશ્વર કે કયા સાધુ સાથે આવી, એક મહત્વનું છે। દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે। તો પહેલા તો કીર્તિ પટેલનો વિડીયો સામે આવ્યો જેણે શાહી સ્નાનમાં ભાગ લીધો, જ્યાં સાધુ સંતો સ્નાન કરી રહ્યા હતા તે ત્યાં ઘૂસી આવી। બીજી તરફ મહિલા પીઆઈનો પણ વિડીયો આવ્યો છે, એક સિવિલિયન પણ શાહી સ્નાનમાં સ્નાન કરતા નજરે પડ્યા। આ આખા વિવાદને લઈને એમએલએ સંજય કોરડિયાનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। રવેડી પૂર્ણ થયા પછી તમામ સાધુ સંતો મૃગીકુંડની અંદર શાહી સ્નાન કરતા હોય છે અને એ પરંપરા સંતો એમાં સ્નાન કરવાની પરંપરા છે। એટલે કાલે સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આગળ વધી હવે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા લોકોની ઘર તરફ વાપસી। ભવનાથ તળેટીમાં ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી। 5 દિવસ દરમિયાન 25 લાખ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો। ગત મોડી રાત્રે મેળાની પૂર્ણાહુતિ થઈ। વહેલી સવારથી વતન પરત ફરતા શ્રદ્ધાળુઓ જુઓ કઈ રીતે વાહનોની કતારો લાગી છે। જથ્થાબંધ વાહનો આપ જોઈ રહ્યા છો। સમાચાર અમદાવાદથી, જ્યાં શાળાઓને ઈમેલથી ધમકીનો મામલો સામે આવ્યો। અમદાવાદ શહેર ડીઓએ અપીલ કરી, શાળાઓને પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। અફવા ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવા સૂચના। વિદ્યાર્થીઓ, વાલીઓની સુરક્ષા પ્રાથમિકતા છે। સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપવામાં આવી। એશિયા સ્કૂલે બેદરકારી દાખવી હશે તો તપાસ થશે। બ્લાસ્ટ અંગે મેલ મળવા છતાં ત્વરિત કાર્યવાહી ન કર્યાનો આરોપ મુકાયો છે। ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને
ખાસ કરીને વાલીઓની આ સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે, એટલે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં પોલીસ સઘન અત્યારે હાલ તપાસની કાર્યવાહીની ચાલુ છે. ખાસ આપના માધ્યમથી આ બાબતની માહિતી અમને મળે છે. અમે તપાસના આદેશ આપી એશિયા સ્કૂલમાં આ પ્રકારનો જો ઈમેલ મળ્યો છે તો એના પછી શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અમે જાણીશું. પોલીસને જાણ કરેલી છે કે કેમ આગળ ઉપર ખાસ ભય ન ફેલાય તે સૌથી અગત્યની બાબત હોય છે, અને અફવા ન ફેલાય તે પણ બહુ અગત્યની વાત હોય છે. એટલે વાલીઓને ખાસ વિનંતી આપના માધ્યમથી કરીશ કે અફવાઓ ન ફેલાય. એશિયા સ્કૂલ્સમાં પણ જો આ પ્રકારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. એશિયા સ્કૂલને ધમકી મળી હોવાના સમાચાર. સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી અપાઈ. અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બપોરે 1 કલાક 11 મિનિટે બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે. સ્કૂલ સંચાલકોને આ મેલ મળ્યો છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરવા માટે શાળાએ પહોંચી છે. અલગ અલગ સ્કૂલોને આ ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી. અમદાવાદની આ સ્કૂલો જેમાં સવારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તાત્કાલિક વાલીઓને જાણ કરી દેવામાં આવી કે તેઓ પોતાના બાળકોને શાળાથી લઈ જાય, કેમ કે તેમને ધમકીભર્યો મેલ મળ્યો છે અને 1 ની 11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમો, ફાયર વિભાગના જવાનો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો પણ શાળાએ પહોંચી છે. સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે, ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ શહેરની જુદી જુદી સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે. આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને ડીસીપી સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, બીડીડીએસની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની યોજાશે ચૂંટણી. વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસના શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે. શૈલેષ પરમારે નિવેદન આપ્યું. લોકશાહીનું જતન થાય અને વિધાનસભામાં વિપક્ષનો રોલ રહે તે માટે ફોર્મ ભર્યું. ગુજરાતમાં ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસને આપવામાં નથી આવ્યું. આપ એ ભાજપની બી પાર્ટી છે. આપ પોતાને વિપક્ષ ગણતી હોય તો ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે એની ચૂંટણી પણ છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે. એમની બી ટીમ તરીકે કામ કરે છે, ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ. ઉપાધ્યક્ષ પદ ચૂંટણીમાં આપ ભાગ લેશે નહીં. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી. ઉપાધ્યક્ષ પદ ચૂંટણીમાં અમે ભાગ નહીં લઈએ, અમે ચૂંટણીથી દૂર રહીશું. ઉપાધ્યક્ષની ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીનું આ સ્ટેન્ડ. સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે જીતી શકે એમ નથી. એવામાં શૈલેષ પરમારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાગ લેવાની નથી. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે ભાજપ કે કોંગ્રેસ કોઈને પણ ટેકો આપવાના બદલે ચૂંટણીથી દૂર રહીશું અને આ ચૂંટણી પ્રક્રિયામાં અમે કોઈ પણ પ્રકારે સામેલ થઈશું નહીં. કોડીનારના દુધાણા ગામની સીમમાં શેરડીના ઉભા પાકમાં ભીષણ આગના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો તૈયાર પાક જેમાં આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ખેતરો પણ આગની ચપેટમાં આવી ગયા. કિશનભાઈ રાઠોડની જમીન પરથી વીજ લાઇન પસાર થાય છે, જ્યાંથી સ્પાર્ક થતા આગ લાગી. કિશનભાઈ રાઠોડની અંદાજે 160 ટન શેરડી બળી ગઈ છે. 5 લાખથી વધુનું નુકસાન થયું, જ્યારે હંસાબેન રાઠોડની 320 ટન શેરડી બળી. અંદાજે 11.20 લાખનું નુકસાન. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ખેડૂતો દોડી આવ્યા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થયા.
મેઘરજના વાઘોરાના જંગલમાં ભીષણ આગના સમાચાર. આગ લાગતા વિશાળ વનરાજી બળીને ખાખ. આગની ઘટના અંગે વન વિભાગને જાણ કરાઈ. વનકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો. અગાઉ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં ₹1 માટે યુવક પર જીવલેણ હુમલો કરાયો. સચિન વિસ્તારની આ ઘટના. કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગતા ઉશ્કેરાઈ હુમલો કર્યો. વિડીયોના આધારે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે આ ઘટના તેનો પુરાવો આપી રહી છે. માત્ર ₹1ની વાત શું હોય અને તેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો. સચિન વિસ્તારની આ ઘટના. કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગતા સામેવાળા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા અને હુમલો કર્યો. વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. કઈ રીતે યુવકને માર મારવામાં આવ્યો. ₹1 માટે થઈને આ આખી ઘટના બની. આખી વારદાત ઘટી. મારામારી કરતા આ વ્યક્તિ જુઓ. યુવક પર સતત માર વરસાવતો રહ્યો છે. અન્ય વ્યક્તિઓ આવે છે તેને રોકવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં પણ તે પીછેહટ કરવાનું નામ નથી લઈ રહ્યો. સીસીટીવીમાં આખી આ ઘટના જે છે તે કેદ થઈ છે. અને બીજી તરફ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં આ ઘાયલ યુવક જેને માર મારવામાં આવ્યો હતો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, અસામાજિક તત્વો બેફામ બન્યા છે સુરતમાં. વધુ એક પુરાવો. બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે. દીક્ષિત બંધુઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કપડાની ઇસ્ત્રીમાં ₹1 વધારે માંગતા આ લોકો ઉશ્કેરાયા હતા અને જોતજોતામાં યુવક પર હુમલો કરી દીધો હતો, જેને લઈને રાજ અભિષેક ની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જો કે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને આ મામલે તેને પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. પણ ₹1 જેવી સામાન્ય બાબતે જીવલેણ હુમલો કરવો અસામાજિક તત્વોની જાણે હવે સુરતમાં ફેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લેવેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદ સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી માર મારવામાં આવ્યો. પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થયેલ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. જો તમને ટ્રેક્ટરમાં સવારી કરવી ખૂબ ગમતી હોય તો સાવધાન રહેજો. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દુર્ઘટના બની, જેમાં ટ્રેક્ટરમાં આગળ બેઠેલો વ્યક્તિ ઉછળીને રસ્તા પર પટકા. ખેડૂત ટ્રેક્ટરમાં જણસ ભરીને જઈ રહ્યો હતો. અચાનક રસ્તા પર પડેલા ખાડામાં ટ્રેક્ટરનું ટાયર ફસાયું કે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ ઉછળીને નીચે પટકાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે ટ્રેક્ટરમાં આગળ બેસેલા વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી. યુપીના આગ્રામાં આ મોટી દુર્ઘટના ટળી છે. કઈ રીતે ટ્રેક્ટર સવાર નીચે પટકાયો તે જુઓ. ખાડામાં આ ટ્રેક્ટર પડ્યું હતું અને ત્યારબાદ અહીં જે સવાર વ્યક્તિ હતો તે નીચે પટકાયો. ઘટના ખરેખર રૂવાડા ઉભા કરી દે તેવી છે. જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ, જેમાં પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ સવારને અડફેટે લીધું હતું, જેથી રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા. મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટોનો વરસાદ થયો છે. કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો. કડી તાલુકા પંચાયતના સદસ્ય ઝુબેદાબેન ઇન્દ્રિશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો.
વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. નોટ લેવા માટે લોકોએ પડાપડી કરી. અગોલ ગામ અગાઉ પણ આવા નોટના વરસાદના કારણે ચર્ચામાં રહી ચૂક્યું છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.